કાનુડો જઈ મિત્રો અહીંયા અમારે ધૂન મંડળ ચાલે છે અમારા કોળી સમાજની વાડીની અંદર. જય શ્રીરામ. તો આ અમારા મિત્ર છે ભાઈ. આ વનાભાઈ ચૌહાણ અને નિલેશભાઈ. હા, તો નીલુ વ્લોગ અને વનાભાઈ ચૌહાણ વ્લોગ. હા, તો મિત્રો તો આ બંને યુટ્યુબરો આપણા જૂનામાં જૂના મિત્રો છે હો ભાઈ. હા, જય શ્રીરામ. જો મારા મેન જય ગિરનારી જો યુટ્યુબર. દ્વારકા વાળાએ કઈક દીધું હોય તો દેતો જા. અરે બિલ પડે નામે ઓળખાય. જય શ્રીરામ. મિત્રો જો અહીંયા છાશનું વિતરણ કરે છે હો ભાઈ, ફ્રીમાં છે. ને જો અહીંયા મહાપ્રસાદ તમને બોલાવીને પ્રાણે અને લીંબુ શરબત પણ પાય છે. હા મિત્રો, તો જો આડા ફ્રીને તમને પ્રાણે મહાપ્રસાદ આપે છે ભાઈ. જમાડ જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો તો સરસ મજાના આપણને હનુમાન દાદાના અહીંયા દર્શન થયા છે. જય હનુમાન. ગિરનાર પરિક્રમા એટલે એક રહસ્યમય યાત્રા છે. આ યાત્રામાં પહેલી વાર એવો બનાવ બન્યો છે કે એક 2023માં સરસ મજાની 11 વર્ષની દીકરીને આ દીપડો લઈ ગયો અને મારી નાખી. આ ઘટના પહેલી વખત જ બની હો ભાઈ. હા, જય શ્રીરામ. હા મિત્રો, તો આ પરિક્રમામાં આ એક ઘટના પહેલી વખત જ બની. હા હાલો મિત્રો, મારે તમને એ જણાવવાનું છે કે ખરેખર જો નાના બાળકોને ને એને સાથે ન લાવો તો વધુ સારું, ને જો કદાચ લાવો તો એનું ખાસ ધ્યાન રાખજો. જય શ્રીરામ. ખરેખર કરવું કારવું તો ઈશ્વરના હાથમાં છે, પણ કોઈ પણ નિમિત્તે તમને નિમિત્ત બનાવે. 10 રૂપિયામાં તમને ગિરનાર ઝૂમ કરીને બતાવે, જોઈ શકો છો. 30 રૂપિયામાં તમને અહીંયા મોબાઈલ ને હંધુઈ બેટરીને ચાર્જિંગ કરી આપે છે. દ્વારકા વાળાએ કઈક દીધું હોય તો દેતો જા. જ્યારે થાક લાગે ત્યારે કોઈ પણ સારી જગ્યાએ જો આરામ કરે છે અને વિશ્રામ લે છે. હા તો મિત્રો, જો સરસ મજાની માળાઓ આવું ઊંધું સ્ટોલો પણ વચ્ચે વચ્ચે આવે છે. હાલો મિત્રો, જો અહીંયા અન્નક્ષેત્ર આવી ગયું છે અને સરસ મજાના બધા લોકો જો મહાપ્રસાદ લઈ છે, તમે જોઈ શકો છો. જો તમે તો બાજુમાં સરસ મજાની ઠંડી ઠંડી સાઈસ બધાને પાય છે. હા મિત્રો, નિહાળી શકો છો. સરસ મજાની ઠંડી હો ભાઈ. હા, તમે ક્યાંથી આવો છો? જેતપુરથી આવી છે. અમે તો છે ગૌરીનંદન ગુરુપરા અને ગોવિંદાચાર્ય બાપુના ઉતારમાં છાશની સેવા આપી. દેશી ઓહળિયા નાખીને ભાતના જો અહીંયા આયુર્વેદિક માલિશ તેલ અહીંયા બનાવે છે.
જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હાલો મિત્રો, જો પેટ કરાવે વેઠ નથી કેતા. જો પોતાના જુદા જુદા રૂપ ધારણ કરી અને આ રોડ ને કાંઠે બેસે તો લોકો પુણ્યદાન કરે અને એના ભાગમાં જે હોય ઈ મળી જાય. જો અહીંયા હનુમાન દાદા બેઠા છે. હા તો મિત્રો, જો રસ્તામાં આવા ઝરણા આવે ને ભાઈ તો ઓર મજા આવે હો, પગ પલાળે અને બહુ આનંદ આવે છે. હાલો મિત્રો, જો ભૂખ્યાને ભોજન એવું આ કોડીનારનું અહીંયા અન્ન ક્ષેત્ર શરૂ છે. જોઈ શકો છો, જો પ્રસાદ લઈ છે. જય ગિરનારી. મિત્રો, પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કોઈ પણ પ્રાણીને તમારે રંજાડવાના નથી, કવરાવવાના નથી. ખાસ ધ્યાન રાખવાનું છે. સાધુ પણ હોય, જો હાથે રોટલા ઘડે હો ભાઈ. જો હાથે રોટલા ઘડે, શાક બનાવે અને આ શાક રોટલા ભાઈ અહીંયા મીઠા એટલા લાગે હો ભાઈ. ભોજન બહુ સરસ મજાનું બને છે. જય સિયારામ. બાબા જય ગિરનારી. જય શ્યારામ મિત્રો, તો અમુક અંતરે પોલીસની રાવટી રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ લોકો આડાવળી હાલતા હોય તો તેને સલાહ સૂચન આપવા માટે એનું ધ્યાન રાખે. ચાલો મિત્રો, જોઈ શકો છો, નિહાળી શકો છો. જો આ નોખી નોખી ડિઝાઇનની માળાઓ, રુદ્રાક્ષ ને આવું હંધુય પણ રસ્તામાં મળે છે હો ભાઈ. હા, ડુંગર ચડવામાં તો હારા હારા ને ભીંહ પડી જાય હો ભાઈ. આ જો અમારે આ વનાભાઈ છે ને, વનાભાઈ યુટ્યુબર ચૌહાણ હો ભાઈ. આ જો જય સિયારામ વનાભાઈ, જય સિયારામ. હવે થાકી જાય ને એવું છે. હા, ઘોડી તો અઘરી છે. છેલ્લી ત્રીજી ઘોડી છે ને છેલ્લી. મહાદેવ મહાદેવ. હાલો મિત્રો, તો અમે ભવનાથ કરવા નીકળી ગયા અને નીચે આવી ગયા છીએ. અમારી અહીંયા યાત્રા પૂરી થઈ ગઈ.